રેડી સ્ટાર્ટ 75 સ્પીડ ઝડપ ગૌણ સેવા એક્ઝામલક્ષી પેરા. વેપારીની દૃષ્ટિએ કોઈ પણ માણસ વિશ્વસનીય નથી. જે વેપારી અન્ય માણસ પર પૂરો વિશ્વાસ મૂકે તેનો ગલ્લો પોતાનું વજન ઘટાડે છે. જે માણસ ગલ્લાને વજનદાર બનાવે અને એમ કરવામાં ગ્રાહકોને છેતરે તેને માટે મને મૌલિક શબ્દ જ જડ્યો છે ગલ્લાદ. સમાજમાં ઘણા વેપારીઓ ગલ્લા પર બેસીને ગ્રાહકોને છેતરવામાં કોઈ કસર છોડતા નથી. તેઓ જલ્લાદ કરે એવું જ કામ ગલ્લા પર બેસીને કરે છે. ગરીબ ગ્રાહકો પૈસાદાર ગ્રાહકો કરતાં વધારે છેતરાય છે. જે દિવસે આવી ક્રૂર છેતરપિંડી ત્રાજવાથી છૂટી પડી જશે ત્યારે વિશ્વ શાંતિ બહુ છેટી નહીં હોય. વિશ્વ શાંતિ ડિપ્લોમેટિક છેતરપિંડી પર આધાર રાખે છે, જ્યારે વિશ્વયુદ્ધ નાની નાની છેતરપિંડીના સરવાળા પર ઘણો આધાર રાખે છે. ફકરો. સુરતના નૂરા ડોસા નામે એક એવા વેપારી થઈ ગયા કે એમનું ત્રાજવું જાણે ખુદાનું ત્રાજવું ન હોય. દુકાને ગયેલા બાળક પણ છેતરાય નહીં. મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા પછી થોડાક જ દિવસમાં સુરત આવ્યા. એમણે નૂરા ડોસાની પ્રામાણિકતાની જાહેરમાં પ્રશંસા કરી હતી. મોરારજીભાઈ જેવા પ્રામાણિક વડાપ્રધાન હોય ત્યારે પ્રામાણિક વેપારીને જાહેર પ્રવચનમાં બિરદાવે ત્યારે એ વેપારી ખુદાની કેટલો નજીક હોય. આવો વેપારી મસ્જિદમાં ન જાય તો ચાલે. મેં નૂરા ડોસાને દાણાપીઠની દુકાને ગલ્લા પર બેઠેલા જોયેલા. એમની સફેદ દાઢીમાં એક પણ કાળો વાળ નહોતો. ફકરો. પરસ્પર વિશ્વાસ મ્યુચ્યુઅલ ફંડ કરતાં પણ વધારે મૂલ્યવાન બાબત ગણાવી જોઈએ. કોઈ પ્રકાશક જ્યારે કોઈ લેખકનું પુસ્તક પ્રગટ કરવા માટે કરાર કરે ત્યારે લેખક પ્રકાશકને કહે છે, પુસ્તક ઓછું વેચાય તો પણ મને રોયલ્ટીના હિસાબ મોકલી આપશો. ઘણા ખરા પ્રકાશકો ગલ્લાદ હોય છે. પરિણામે પુસ્તક વેચાણમાં જે દાણચોરી ચાલે તેને લેખકોએ લગભગ સ્વીકારી લીધી હોય છે. આવી દાણચોરીમાં રહેલી બ્રહ્મહત્યા પ્રકાશકને પજવતી નથી. આ બાબતે ઉમદા અપવાદ પણ જોવા મળે. ફકરો. વેપારી ખોટ ખાવા માટે તૈયાર નથી કરતો. એનો નફો સ્વચ્છ હોઈ શકે છે. જો નફો અસ્વચ્છ હોય તો કદી પુણ્યશાળી ન હોઈ શકે. એ સતત બ્રહ્મહત્યા કરતો જ રહે છે. આવા પ્રકાશકને આપણે સ્વામી નફટાનંદજી કહી શકીએ. એ પ્રકાશક દૈની છે, કારણ કે તે સતત નરકમાં સડવાની પેરવી કરતો હોય છે.